નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલો છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ગમરોડિયા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાતમાં ખબકવાની તૈયારીમાં છે। 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહેલા મેઘરાજા હવે અન્ય વિસ્તારોમાં પણ વરસશે તેવી શક્યતા છે। એમાં પણ મધ્ય ગુજરાત માટે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી સ્થિતિ ખરાબ। ડૂબતા શહેરો અને અસ્ત વ્યસ્ત થતું જનજીવન। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હજુ પણ આ સ્થિતિમાંથી રાહત મળવાની શક્યતા નથી, કારણ કે રાજ્યમાં 25 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 તારીખે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। 23 તારીખ માટે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 48 કલાક ભારે। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં તો પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે। અત્યાર સુધી જ્યાં નહિવત વરસાદ થયો છે એવા ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા। તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ છે। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 43.36% વરસાદ પડ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 30.25% વરસાદ થયો છે। મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 19.69% જ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 14.66% જ વરસાદ છે। સૌથી ખરાબ સ્થિતિ કચ્છની છે, જ્યાં માત્ર 3.42% જ વરસાદ છે। રાજ્યમાં આ સિઝનમાં સરેરાશ 28.78% વરસાદ થયો છે। તો દેશમાં ચોમાસાની આક્રમક તીવ્રતા વચ્ચે હવામાન વિભાગે નવી ચેતવણી જારી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે 23 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। આ વરસાદ સાથે 80 થી 85 પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી તબાહી મચાવી શકે છે। કેટલાક રાજ્યો માટે કરા પડવાની ચેતવણી પણ છે। ગાઢ જંગલવાળા પહાડી વિસ્તારો માટે ભૂસ્ખલન પણ ચેતવણી છે। આ દરમિયાન આગામી 3 થી 4 દિવસમાં પૂર્વ ભારતમાં ચોમાસું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાની આગાહી છે। પૂર્વ ભારતમાં લોકોને અત્યંત સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ગુજરાત આ સમયગાળા દરમિયાન 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે। પર્વતીય રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે।